વિધાનસભાની ચૂંટણીમાં 5માંથી 3 રાજ્યમાં સત્તાની કમાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીના ઉત્સાહમાં અનેક ગણો વધારો જોવા મળ્યો, પણ રાહુલ ગાંધી અંગે વિરોધીઓ દ્વારા વાપરવામાં આવતો પપ્પુ શબ્દ ફરી એકવાર ચર્ચામાં છે। સોશિયલ મીડિયા પર એક તસવીર સાથે દાવો થઈ રહ્યો છે કે દુબઈના સમાચાર પત્રએ રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા। આખરે શું છે રાહુલ ગાંધી અંગે છપાયેલી હેડલાઇનનું સત્ય? જુઓ આ રિપોર્ટમાં। समाचार पत्रનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે આ સમાચાર પત્રના મુખ્ય પાના પર જ રાહુલ ગાંધીનું કેરિકેચર છાપવામાં આવ્યું છે અને તેની નીચે લખ્યા છે 3 શબ્દો જે આ તસવીર વાયરલ થવાનું કારણ બની ગયા। લખ્યું છે હાઉ પપ્પુ લેવલ। આ સમાચાર પત્રનું નામ છે ગલ્ફ ન્યૂઝ, જે મૂળ દુબઈથી પ્રકાશિત થાય છે। तो પછી એક વિદેશી મૂળના અખબારે રાહુલ ગાંધીને કેમ પપ્પુ કહ્યું, એ વાત કોંગ્રેસ નહીં ભાજપ સમર્થિત લોકો ઉજાગર કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર સમાચાર પત્રના ફોટો આ લખાણ વાયરલ થયું છે। લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સ્વદેશમાં લોકોનું સન્માન કરે તેને વિદેશમાં પણ સન્માન મળતું નથી। આ જ પ્રકારે અન્ય કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ તેમજ ટ્વીટમાં રાહુલ ગાંધીની નિંદા કરવામાં આવી છે, તો ક્યાંક રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં આવ્યો છે। પણ સવાલ એ છે કે શું ગલ્ફ ન્યૂઝે રાહુલ ગાંધીને પપ્પુ ગણાવ્યા? ગલ્ફ ન્યૂઝે કયા સંદર્ભમાં આ સમાચાર છાપ્યા હતા? શું કોંગ્રેસે આ સમાચાર અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે? વિદેશી સમાચાર પત્રમાં કેમ છપાયા રાહુલ ગાંધીના સમાચાર? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર જોઈને આ તમામ સવાલો ઊભા થયા। એટલે સત્ય શું છે તે જાણવા માટે અમે તપાસ શરૂ કરી। વાયરલ થયેલી તસવીરમાં સૌથી પહેલી વાત નોંધવા જેવી એ હતી કે સમાચાર પત્ર વચ્ચેથી ફોલ્ડ એટલે કે વળેલું હતું અને બીજી લાઈન પણ લખવામાં આવ્યું હોય તેવું લાગતું હતું। એટલે જરૂર હતી આખા રિપોર્ટને શોધવાની। અમે રિપોર્ટને શોધવા માટે ગલ્ફ ન્યૂઝના ટ્વિટર હેન્ડલ પર તપાસ કરી તો અમને એક ટ્વીટ મળ્યું। 8મી જાન્યુઆરીએ કરવામાં આવેલા આ ટ્વીટમાં ગલ્ફ ન્યૂઝે મુખ્ય સમાચાર લખ્યા હતા અને સાથે જ તે દિવસના સમાચાર પત્રનું મુખ્ય પાનું પણ મૂક્યું હતું। જુઓ શું હેડલાઇન છાપવામાં આવી હતી। લખ્યું છે કે હાઉ પપ્પુ લેબલ હેઝ ચેલેન્જ રાહુલ, એટલે કે રાહુલના નામેથી પપ્પુ શબ્દ કેવી રીતે હટ્યો। આ જ સમાચાર પત્રના 3જા પાને રાહુલ ગાંધીનું ઇન્ટરવ્યુ છાપવામાં આવ્યું હતું। હવે સવાલ હતો રાહુલ ગાંધીના કેરિકેચર અંગે, એટલે કે ગલ્ફ ન્યૂઝે રાહુલ ગાંધીની આવી તસવીર કેમ છાપી અને આ તસવીર આવી ક્યાંથી? તો આ તસવીર અંગે પણ ગલ્ફ ન્યૂઝે જ સ્પષ્ટતા આપી છે કે આ કેરિકેચરને રામચંદ્ર બાબુ નામના વ્યક્તિએ બનાવ્યો હતો, જેને પર રાહુલ ગાંધીએ ઓટોગ્રાફ પણ આપ્યો હતો। જો કે એક વાત એ પણ છે કે રાહુલ ગાંધી પોતે પણ પપ્પુ શબ્દને ઘણી સહિષ્ણુતાથી લઈ રહ્યા છે। આ જ વાત તેમણે ગયા વર્ષે जुलाई મહિનામાં સંસદમાં પણ કરી હતી। और मेरे अंदर, आपके अंदर मेरे लिए नफरत है, आपके अंदर मेरे लिए गुस्सा है। आपके लिए मैं पप्पू हूँ, आपके लिए मैं अलग अलग गाली दे सकते हो, मगर मेरे अंदर आपके खिलाफ इतना सा भी गुस्सा, इतना सा भी क्रोध, इतनी सी भी नफरत नहीं है। मैं कांग्रेस हूँ और ये सब कांग्रेस है और कांग्रेस ने और इस भावना ने इस देश को बनाया है। इस बात को आप कभी मत भूलिए। એટલે વાયરલ ટ્રુથની તપાસમાં સ્પષ્ટ થાય છે કે ગલ્ફ ન્યૂઝે તેની હેડલાઇનમાં રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા હોવાનો દાવો ખોટો છે, કારણ કે રાહુલ ગાંધી જ ઇન્ટરવ્યુ દરમિયાન બોલ્યા હતા કે તેમની છાપ કેવી રીતે બદલાઈ છે, પણ વિરોધી વિચારધારા ધરાવતા લોકોએ ન્યૂઝપેપરની અડધી હેડલાઇનનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।